ચલો હવે આગળ વધીએ આપણે. કાલનો ટોપિક ડિસ્કશન થઈ ગયો. ચલો હવે લઈએ આપણે નવો પોઈન્ટ, જેનું નામ છે રિન્યુઅલ ઓફ બિલ્સ. રિન્યુઅલ, ન્યુ એટલે રિન્યુ એટલે ફરીથી બનાવો. એનો મતલબ અહીંયા પાકતી તારીખે બિલ્સને ડિસઓનર નથી થવા દેવું. પાકતી તારીખે બિલ્સને ડિસઓનર નથી થવા દેવું. પણ ક્વેશ્ચન થાય કેમ નથી થવા દેવું? જો ડિસઓનર થાય તો ખબર છે ને માર્કેટમાં નામ આપણું ખરાબ થઈ જાય. પણ બીજી બાજુ તકલીફ એ છે આપણી પાસે પૈસા નથી. આપણી પાસે એટલે જેણે બિલ્સ એક્સેપ્ટ કર્યો છે, બિલ એક્સેપ્ટ કરીને પૈસા ન ચૂકે ઓબ્વિયસલી નામ ખરાબ જ થવાનું છે. આપણે બે કામ કરવું છે, નામ બી ખરાબ નથી થવા દેવું અને પૈસા અત્યારે છે ને અત્યારે ચૂકવવા બી નથી. તો શું કરવું? તો એના માટે નવી સિસ્ટમ બનાવવામાં આવી, રિન્યુઅલ બિલ્સ. આમાં શું કરે? આમાં જેણે બિલ એક્સેપ્ટ કર્યું હોય એ આઈધર પાકતી તારીખે અથવા પાકતી તારીખ પહેલા, ઓન મેચ્યોરિટી ડેટ ઓર બિફોર મેચ્યોરિટી, કા પાકતી તારીખ કે એના પહેલા શું કરશે? જેણે પૈસા ચૂકવવાનું બિલ એક્સેપ્ટ કર્યું ઈ સામેવાળી પાર્ટીનો એટલે જેની પાસે બિલ્સ રિસીવેબલ છે એનો કોન્ટેક્ટ કરશે અને એને રિક્વેસ્ટ કરે. વર્ડ્સ બોલું છું, રિક્વેસ્ટ કરશે. આપી દો ફટાફટ આગળ. ફોન યુઝ કરો છો? આપી દો ફટાફટ આગળ. આવા દો ફોન આગળ, આવવા દો. આપી દો ફટાફટ આગળ, આવવા દો ફોન. આવવા દો તો આગળ ફોન. ચલો હવે આ ફોન તમારે ઓનલી એન્ડ ઓનલી જ્યારે ફાઉન્ડેશનની એક્ઝામ પૂરી થાય ને પછી રિસીવ કરવો થાય. તમારા પેરેન્ટ્સને મળવા માટે મોકલી દેશો. ચલો આગળ વધીએ આપણે. તો સિમ્પલ, સામેવાળા વ્યક્તિને આપણે રિક્વેસ્ટ કરશું. શું? બ્લેક ટી શર્ટ, તમે આગળ આવતા રહો. તમે લાસ્ટ એકદમ કોર્નર ઉપર જતા, બાજુ લાસ્ટ કોર્નર ઉપર જતા, એકદમ કોર્નર ખૂણા ઉપર જતા. ચલો ફટાફટ આવતા. આ તમે આગળ ઉપર આવતા રહો, એમની બાજુમાં લાસ્ટમાં કોર્નર ઉપર જતા. તમને કોઈ ડિસ્ટર્બન્સ જ ન કરે અને તમે મારી આગળ સામે આવી જાઓ એટલે હું કોઈને ડિસ્ટર્બન્સ ન થવા દઉં. એકદમ લાસ્ટમાં આવ્યા છો તમે, જો આ બાજુ આવતા વ્યવસ્થિત એકદમ. કેલ્ક્યુલેટર ને એવું છે ને? ઓકે, ચલો આગળ વધીએ આપણે. બિલ્સને સામેવાળાને આપણે કહેશું, તમને હું રિક્વેસ્ટ કરો છો, ડિસઓનર નહીં કરતા, તમે પૈસા લેવા નહીં આવતા. મારી પાસે આજે પૈસા નથી, મારે તમને પૈસા દેવા જ છે, પણ મારી અત્યારે મજબૂરી છે. અત્યારે મારે જેની પાસેથી લેવાના છે એની પાસેથી હજી મને પૈસા મળ્યા નથી. મારે તમને પૈસા આપવા જ છે, ના નથી પાડવાની, પણ અત્યારે પ્રોબ્લેમ છે, કન્ડિશન એવી પૈસા હું ચૂકવી શકું એમ નથી. તો હું તમને સામેથી કહું છું, તમે આ બિલ કેન્સલ કરી નાખો. શું કરો? બિલ કેન્સલ કરો. તમે નવું બિલ બનાવી દો. આપણે કહીશું ભાઈ કેમ નવું બિલ શા માટે? મને મારા પૈસા લો. પણ કે તમે ગમે એમ કરશો, આજે છે જ નહીં, મારે કેમ આપવા? તો કે ભવિષ્યમાં કેમ આવશે? તો એ સ્ટોરી સમજાવશે કે ભાઈ જો આન પાંચ લેવાના છે, એને કીધું 10-15 દિવસ, મહિનો લેટ થાય છે તો હું તમને લેટ કરીશ. બોલો, મફતમાં આપણે લેટ પેમેન્ટ લેવાય કોઈ દિવસ? કેમ ન લેવાય? ક્વેશ્ચન થવો જોઈએ. શું નુકસાન છે? શું નુકસાન છે? તો આને આમ સમજો, માન લો એને મને લાખ રૂપિયા આજે આપી દીધા હોય, આ રૂપિયા હું બેંકમાં મૂકી દઉં, લાખ રૂપિયા, તો એના ઉપર શું મળે? બોલો, એને મને આપ્યા તો મારું વ્યાજ એટલું જશે કે નહીં? મારી આવક વહી ગઈ. તો આપણે કહીશું ભાઈ મફતમાં સમય હું એક્સટેન્ડ નહીં કરું, જેટલો સમય તું લેટ પેમેન્ટ આપીશ એટલા સમયનું તારે વ્યાજ આપવું પડશે. બોલ, એગ્રી? કે હા. તો આપણે નવું બિલ એક્સેપ્ટ કરવાનું એટલે કે બનાવશું. એ કે નહીં તો કે જો આ ડિસઓનર થાય ને કોર્ટમાં જાય, એ તારો પ્રશ્ન પછી. ક્લિયર થઈ ગયો મુદ્દો? આ બોલ્યો એ લખવાનું છે. બિલ ડિસઓનર નથી થવા દેવાનું. ડિસઓનર થાય તો પ્રોસેસ ખબર છે? આપણે ડિસઓનર થાય ત્યારે શું કરતા યાદ છે કઈ? આ સીધા ક્યાં આવી જતા?
નોટરી ચાર્જ લાગે. બોલામાં ડિસઓનર થવા દેવાનું છે, નોટ ઇન ચાર્જ નો આવે છે. નોટરીનો ચાર્જ આવશે નહીં. ક્લિયર એટલો પોઈન્ટ? ચલો બીજું, નવું બિલ બનાવશું ત્યારે શું થશે? વ્યાજ ગણશો કે નહીં ગણે? કેટલું ગણશો? જેટલો સમય લેટ પેમેન્ટ કરશે એટલા સમયનું વ્યાજ ગણશો. સર, વ્યાજનો દર મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ, બેયને ઈચ્છા પડે એટલો વ્યાજનો દર રાખી શકે. 10%, 12%, 25%, 50%, એ બે ઉપર ડિપેન્ડ. આટલું પાછો ક્લિયર? બીજું, વ્યાજનું શું આજે આપશે કે જ્યારે ઓલું નવું બિલ એક્સેપ્ટ થાય એની પાકતી તારીખ આવશે ત્યારે આપશે? ક્યારે આપશે? વળી ક્વેશ્ચન છે કે આજે નવું બિલ એક્સેપ્ટ કરો ત્યારે વ્યાજ આપી દેશે કે બીજો ઓપ્શન પાકતી તારીખે નવું બિલ પાકશે ત્યારે આપશે? નહીં, બંને ઓપ્શન છે. બંને ઓપ્શન છે. આપણને એમ લાગે ભાઈ આ બિલના પૈસા નથી આપ્યા તો વ્યાજને તું કેવા ક્યાંથી આપવાનું? મને તો પૂરો ડાઉટ છે. એક કામ કર, વ્યાજ પેલા દે તો નવું બિલ બનાવો, નકર ન બનાવો. બીજું, માની લો આપણે એને ઓળખવી છે અને જે કહે છે એ સાચું બી છે તો આપણે કોઈ વાંધો નહીં, નવું બિલ પાકીને ત્યારે પૈસા આપી દેજે. થોડુંક ખાલી ખબર પડી. હવે બોલો એ પાછું સમજ. જેમ કે સ્ટાર્ટ કરે એક્ઝામમાં બંનેની બુકમાં પૂછી શક્યા, કોઈ એકની બુકમાં અથવા બંને. તો બે બાજુ લખી દેજો, બહુ ઈઝી છે. સ્ટાર્ટ કરો. જર્નલ ઇન બોથ. આ બોથ એટલે કોણ? બંને પાર્ટી કોણ? પરચેઝર અને સેલર. ચલો, કોણે ગુડ્સ સોલ્ડ કર્યા? બિરલા. સર, એનું નામ શા માટે રાખ્યું? સ્ટોરી સેટ થઈ જાય મગજમાં કે પૈસા લેવા આ વ્યક્તિ વારે વારે જાય ત્યારે શું ઓપ્શન? કોને વેચ્યો? ટાટા. ઇન બુક ઓફ ટાટા. ઇન બુક ઓફ ટાટા. તો બંનેના ચોપડામાં લખવાનું. ચલો, પહેલો ભાઈ ગુડ સોલ્ડ કરે તો શું લખે? બિરલા. ગુડ સોલ્ડ કરે બિરલા તો શું લખે? ઉધાર વેચ્યું છે ને, ટાટા અકાઉન્ટ ડેબિટ ટુ સેલ અકાઉન્ટ. તો આવું તો કાલે જોયું તો આપણે. કેટલા રૂપિયાનું વેચ્યું? 1 લાખ. આ ગુડ સોલ્ડ કર્યા. આપણે બેયની રીતે એક હારે જોતા જાય એટલે થોડું સમજાય. ચલો, તો આની બુકમાં આ ટ્રાન્ઝેક્શન લખવી તો શું લખે? ટાટા શું કે આને? પરચેઝ. તો પરચેઝ અકાઉન્ટ ડેબિટ ટુ બિરલા અકાઉન્ટ. બિરલા એટલે ટાટા માટે ક્રેડિટર છે, બિરલા માટે ટાટા શું છે? ડેટર. એટલે જો બંનેની બુકમાં સામ સામે આવું લખાય તો થોડુંક પહેલા દેખાણ. ચલો, વેચ્યું ત્યારે ક્રેડિટ ટાઈમ કેટલો હશે? 1 મંથ. 1 મહિનાનો ક્રેડિટ ટાઈમ હતો. માની લો બિરલાને સામેવાળા ઉપર ટ્રસ્ટ ન હોય અથવા બિરલાને વહેલા પૈસાની જરૂર હશે તો શું તૈયાર કરશે બિરલા? આ બિરલા એટલે સેલર, ડ્રોવર, મેકર. સેલર, ડ્રોવર, મેકર. આ શું તૈયાર કરશે? ડ્રાફ્ટ. કોના ઉપર ડ્રાફ્ટ તૈયાર કરશે? ટાટા. ટાટા ડ્રાફ્ટ વાંચીને યોગ્ય લાગશે કે બધું ઓકે લખ્યું છે તો એમાં શું કરશે? સાઇન. સાઇન સ્ટેમ્પ લાગ્યો એટલે આ શું બની ગયો? આના માટે બિલ્સ પેડ. તો જે સાઇન કરે કોણ હોય? તો પરચેઝર બોલો, એક્સેપ્ટર બોલો અથવા ડ્રોવી બોલો. તો આના 3 નામ, આના 3 નામ. પાછી થિયરી યાદ કરી લીધી. જે એક્સેપ્ટ કરશે એના માટે શું બની જાય? બિલ. અને સાઇન કરીને આપે ને તો ધંધામાં આવે કે જાય? હા, તો લખ્યું છે બિરલાએ ડ્રો કર્યો બિલ ઓન ટાટા એન્ડ ટાટાએ બિલને શું કરી લીધું? એક્સેપ્ટ. તો સાઇન કરીને આપે તો બિલ્સ ધંધામાં આવે કે જાય? જાય. જાય તો જમા. કોણ લઈ ગયો આ બિલ? બિરલા.
તો બેનિફિટ રિસીવર અકાઉન્ટ ડેબિટ. હવે આ જ સ્ટોરી આની બુકમાં વિચારો તો આ કે ભાઈ મારા ધંધામાં તો બિલ્સ આવ્યું, બિલ્સ રિસીવેબલ અકાઉન્ટ ડેબિટ. કોણે આપ્યું? ટાટા. તો ટાટા બેનિફિટ ગીવર અકાઉન્ટ ક્રેડિટ. તો કાલે બે અલગ અલગ શીખાતા, આજે બેને એક હારે લખતા શીખવીશ એટલે ખબર પડે કોના ધંધામાં શું વહીવટ થાય. કાલનું જ રિપીટ થાય છે. આટલામાં ન સમજાણો તો પૂછી લો પહેલા. છે કોઈ ડાઉટ? પાક્કો છે? સરસ. ચલો તો હવે આગળ વધીએ. ઓન મેચ્યોરિટી ડેટ એટલે પાકતી તારીખ, મહિના પછી કે મહિના પહેલા કે મહિનાના અંતે ટાટા નોટ એબલ ટુ પે એટલે એની ક્ષમતા અત્યારે લાગતી નથી. શેની? બિલ્સ પે ઓન નોટ એબલ ઓન મેચ્યોર. પાકતી તારીખે ટાટા પૈસા ચૂકવી શકે એવી હાલતમાં નથી. તો ખાસ રાઉન્ડ સર્કલ કરી દેજો. ટાટાએ રિક્વેસ્ટ કરી. પૂછે રિન્યુઅલ માટે રિક્વેસ્ટ જોઈ, ઓર્ડર જોઈ કે પ્રોમિસ જોઈ? ફરીથી બિલ્સ રિન્યુઅલ માટે કહું છું, ફર્સ્ટ ટાઈમ માટે નથી કહેતો. ફર્સ્ટ ટાઈમ હોય તો ઓર્ડર જોઈ. આ સેકન્ડ ટાઈમ રિન્યુ કરવું હોય તો શું કરવું પડે? રિક્વેસ્ટ. તો ટાટા રિક્વેસ્ટ કરે છે. કોને? બિરલા. શું રિક્વેસ્ટ કરે છે? નવું બિલ તૈયાર કરો. કેટલા મહિના? 2 મહિના. પછી નીચે આપ્યું હશે હા પાડી કે ના પાડી, તો લખ્યું છે બિલ્સ રિન્યુ થઈ ગયું. બિલ શું થઈ ગયું? રિન્યુ. ઓકે. તો હવે આ જૂના બિલ નો શું ક્વેશ્ચન? શું કામ કેન્સલ કરવો પડે? નો કરવી તો શું થાય? આ બિલ રહેશે, નો દેવાના હતા એકવાર, બિલ બિના 2 વાર. તો આપણે 2 વાર પહોંચી જશું બિલ. એટલે રિન્યુઅલ વખતે એવું કીધું નહીં જૂનું કેન્સલ કર્યું. આપણે યાદ રાખવાનું, જ્યારે બિલ્સ રિન્યુઅલ થાય ત્યારે બુકમાં ક્યાંય નહીં લખ્યું હોય જૂનું બિલ કેન્સલ કર્યું, પણ આપણે યાદ રાખવું પડે. રિન્યુઅલ પહેલા શું કરવાનું? ઓલ્ડ બિલ્સ કેન્સલ. નો કેન્સલ કરવી તો 2 વાર બિલ થઈ જાય અને 2 વાર પૈસા લેવાના થાય. ચલો તો કેન્સલ થાય છે. જો કેન્સલ ની જર્નલ ઓલ્ડ બિલ્સ કેન્સલ કરો ફોર રિન્યુઅલ. ચલો આપણી પાસે કયું બિલ છે? આપણે એટલે બિરલાની વાત કરો. બિરલા પાસે કયું બિલ્સ છે? હા તો આપી દો પાછું, કેન્સલ કરો. બિલ્સ જાય તો જમા. કોણ લઈ ગયો? ટાટા. તો ટાટા અકાઉન્ટ ડેબિટ. કેટલા? 1 લાખ. એનો મતલબ જો અહીંયા પોગી ગયા પાછા, અહીંયા પોગી ગયા, આ પાછું કેન્સલ થઈ ગયું છે. તો લાઈક ઉધાર વેચું જ આવી ગયા પાછા. આ શેની જર્નલ લખી? તો નેરેશન. ઓલ્ડ બિલ્સ રિસીવેબલ કેન્સલ કર્યું. શા માટે કેન્સલ કર્યો? ફોર ન્યૂ બિલ્સ રિન્યુઅલ. નવું બિલ રિન્યુઅલ કરવું હતું ને એટલા માટે જૂનું કેન્સલ કર્યું. હવે આ જ વસ્તુ આના ચોપડામાં વિચારો તો આપણે બિલ પાછું આપી દીધું. તો આની રીતે વિચારો તો આના ચોપડામાં બિલ પાછું આના માટે કયું બિલ્સ છે? બિલ્સ પેબલ. આવે તો ઉધાર. કોણે આપ્યું? બિરલા. બેનિફિટ ગીવર અકાઉન્ટ ક્રેડિટ. નેરેશન વિચારો તો સેમ ટુ સેમ. આપણા માટે કયું બિલ્સ? પેબલ. તો બિલ્સ પેબલ શું કર્યું? કેન્સલ. શું કામ કેન્સલ કર્યું? ફોર ન્યૂ બિલ્સ રિન્યુઅલ. નવો બિલ્સ રિન્યુ કરવા માટે. સમજાણો મુદ્દો ક્યાંક? જોઈ લો પાછો આખું એકવાર વ્યવસ્થિત. બંને અટવાઈ જાવ છો, 2 ની બુકમાં એક હારે લખો. જો અટવાઈ જતા તો આપણે 1 ની બુકમાં જ લખીએ. આમાં તમે સમજી શકો કે આણે આવું લખ્યું હોય જ્યારે વસ્તુ વેચી, આણે ખરીદી, આને બિલ મળ્યું સાઇન કરીને, આણે એક્સેપ્ટ કર્યું,
આને કેન્સલ કર્યું તો કેમ લખ્યું, આને કેન્સલ કર્યું તો કેમ લખ્યું. પછી પાછું રિપીટ કરીશું એકવાર. થોડું સમજાણું ન ક્યાંય ખબર પડી પૂછી લે એકવાર. ક્લિયર બધાને? પક્કો છે? સરસ. ચલો તો ચોથો હવે રિન્યુ કરો. ચલો હવે બિલ્સ રિન્યુ કરવાનો ઓપ્શન છે. ચોથો તો મેં તમને સ્ટોરી કીધી. નવું બિલ તૈયાર તો કરશું આપણે, પણ એમાં વ્યાજ પહેલા ગણવાનું થાય. અને પછી વ્યાજના બે ઓપ્શન, કા નવું બિલ તૈયાર થાય ત્યારે જ ચૂકવી દે, અથવા બીજો ઓપ્શન નવું બિલ તૈયાર થઈને એની પાકતી તારીખ આવે ને ત્યારે વ્યાજ ચૂકવો. એને અહીંયા ઇંગ્લિશમાં લખ્યું છે કેસ 1 કેસ 2. કેસ 1 માં શું કહે છે? બિલ્સ રિન્યુઅલ વિધાઉટ ઇન્ટરેસ્ટ. પણ જો આનો મતલબ તો ઘણા એવું સમજે કે વ્યાજ વગર બિલ તૈયાર છે. નહીં, વ્યાજ તો લેવાનું છે, પણ બિલની રકમમાં વ્યાજ નહીં. વ્યાજ અલગથી લઈ લેવાનું છે. વ્યાજ અલગથી લઈ. સર નો સમજાવ, હમણાં લખો એટલે વધારે ખબર પડે. આમાં શું હોય તો કહે છે બિલ્સ રિન્યુઅલ વિથ ઇન્ટરેસ્ટ અમાઉન્ટ ઇન બિલ્સ. એનો મતલબ જૂના બિલના પૈસા નવા બિલમાં લખશે અને વ્યાજના રૂપિયા બિલમાં લખશે. શું કામ? બે પૈસા પાકતી તારીખે લેવા છે એટલે. અને આમાં વ્યાજ અત્યારે અને નવા બિલના પૈસા પાકતી તારીખે. ચલો તો આમાં એક્ઝામમાં શું કરવાનું? પહેલા તમારે વ્યાજ ડ્યુ કરી દેવાનું. શું કરી દેવાનું? વ્યાજ ડ્યુ. ડ્યુ નો મતલબ લેવા દેવાના જે હોય એ લખી દેવાનું. ચલો બોલો, આપણે પૈસા લેવાના હતા આપણે, એટલે કોની વાત કરો? 2 લાખ. તો પૈસા આપણે કોઈને આપ્યા હોય તેના ઉપર આપણને વ્યાજ મળે કે વ્યાજ ચૂકવવી? હા, તો વ્યાજ લેવાની છે એની જર્નલ ડ્યુ કરો. ઇન્ટરેસ્ટ અમાઉન્ટ ડ્યુ. ઇન્ટરેસ્ટ અમાઉન્ટ ડ્યુ ફોર બિલ્સ રિન્યુઅલ. પહેલી આ જર્નલ વ્યાજ ડ્યુ કરી દેવાનું. ચલો વ્યાજ ડ્યુ કરીએ. વ્યાજ આપણને મળવાનું છે, ચૂકવવાનું છે? મળવાનું. તો મળે તો આપણે શું કહેવાય? આવક ખાતે જમા. કોની પાસેથી લેવાનું છે? હજી 1 રૂપિયો આપ્યો નહીં તો પેલા ડ્યુ કર્યો, એનો મતલબ માંગ્યા પૈસા, વ્યાજ દેવાય. પછી આગળ વધ્યું આપણે ઇન્ટરેસ્ટ અકાઉન્ટ, આવક એટલે જમા. કોણ પાંચ લેવાનું? હજી 1 રૂપિયો આપ્યો નથી. કેટલું લેવાનું? તો રેટ આપ્યો જો તમને. વ્યાજનો દર કેટલો છે? 24% પર. નવા બિલમાં સમય કેટલો આપ્યો? હા, તો આ વર્ષના છે 24% જો ભરે. તો જેટલો સમય નવા બિલમાં આપશું એટલું વ્યાજ ગણશું. તો વ્યાજની ગણતરી. રૂપિયા કેટલા છે બિલના? 1 લાખ. વ્યાજનો દર 24%. કેટલો સમય નવું બિલ છે? 2 મિનિટ. ગુણ્યા 2/12 તો 4000. આપણે એને કહીશું 4000 રૂપિયા વ્યાજ દે. હવે અહીંયાથી સ્ટોરી ચાલુ થઈ. આ બાબત જે હતી. હવે અહીંયાથી આ 2 સ્ટોરી. વ્યાજ અત્યારે આપશે કે નવું બિલ પાકે ત્યારે? આ 2 માંથી એક ઓપ્શન છે. પછી પૂરું. ચલો તો પહેલા આપણે પહેલો ઓપ્શન કે નહીં, નવા બિલની અંદર વ્યાજ નથી રાખવાનું, વ્યાજ અત્યારે મને આપી દેવાય. ચલો તો વ્યાજ મળી જશે. એનો મતલબ નવા બિલની અંદર નવા બિલની રકમમાં વ્યાજ નથી લખવાનું, વ્યાજ અત્યારે અલગથી લઈ લેવાનું. ચલો તો આનો મતલબ થાય બિલ્સ રિન્યુઅલ વિધાઉટ ઇન્ટરેસ્ટ. આનો મતલબ બિલની રકમમાં વ્યાજ નથી લખવાનું. ગુજરાતીમાં આનો મતલબ લખી લેવાનો કે બિલ્સની રકમમાં વ્યાજ નથી લખવાનું. તો વ્યાજની રકમ બિલની રકમમાં નથી લખવાનું, તો અત્યારે મળી જશે. લઈ લો વ્યાજ. ચલો વ્યાજ લઈ. રોકડ આવે તો ઉધાર, ચેક થી મળે તો બેંક ખાતે ઉધાર. કોણ વ્યાજ આપશે? ટાટા. તો બેનિફિટ ગિવર અકાઉન્ટ કેટલા? 4000. લેવા માંગ્યું, મળી ગયું.
માંગ્યું મળી ગયું. વ્યાજ માંગ્યું, ક્યાં માંગ્યું સર? આવક ખાતે જમા. કોની પાસેથી લેવાનું? હા, હજી આપ્યું નહીં તેનો મતલબ આને માંગ્યું આપણે, વ્યાજ દે ભાઈ. હવે કે લો ભાઈ વ્યાજ લઈ લો, બીજું શું? તો રોકડ આવે તો ઉધાર. જેણે વ્યાજ આપ્યું લાભ આપનાર ખાતે જમા. સમજાણું? કમ્બાઈન કરો તો બે કમ્બાઈન કરો. લો ટાટા ઉધાર ટાટા જમા નામ નીકળી ગયું. વધ્યું હું જો કેશ અકાઉન્ટ ડેબિટ ટુ ઇન્ટરેસ્ટ. બોલો વ્યાજ મળી ગયું કે નહીં? હવે હું નવી બિલમાં પાછું વ્યાજ લખું. હા, તો આ સેન્ટેન્સ એમ કહે છે કે બિલ્સ જે રિન્યુ કરે ને એ રકમમાં તમારે અમાઉન્ટ, ઇન્ટરેસ્ટની અમાઉન્ટ નથી લખવાની. બોલો કા નથી લખવાની? મળી તો ગઈ એકવાર. ઓકે, આનો મતલબ આવો હતો. ચલો વ્યાજ તો ગણ્યો, વ્યાજ મળી ગયું, તો હવે નવી બિલમાં આપણે વ્યાજ લખી શકાય નહીં. ઇન્ટરેસ્ટ રિસીવ થયું, ઇન્ટરેસ્ટ રિસીવ્ડ, એટલે વ્યાજ મળી ગયું. હવે ટાટા કે હવે પ્લીઝ હવે તો નવું બિલ બનાવી દો, તમને વ્યાજ આપી દીધું તમારું. આપણે હા હવે બનાવી દઈએ. ચલો હવે આપણે એના ઉપર ડ્રો કરશું. હવે એ સાઇન કરશે, તેના માટે શું બનશે? બિલ્સ પેબલ. આપણા માટે હા, તો આ સ્ટોરી પાછી ચાલુ થઈ ગઈ. અહીંયાથી સ્ટોરી પાછી ચાલુ થઈ ગઈ. લો લઈ લો બિલ, પૈસા લઈ લો, સોરી બિલ લઈ લો. નવું બિલ તૈયાર થઈ ગયું. બિલ્સ ધંધામાં આવ્યો, આવે તો ઉધાર. ટુ કોણે આપ્યો? ટાટા. ટાટા બેનિફિટ ગિવર અકાઉન્ટ ક્રેડિટ. બોલો લાખ લખો કે 1,04,000? અરે યાર, ઓલું નોટિંગ ચાર્જ તો ભૂલાઈ ગયું. નોટિંગ ચાર્જ ક્યારે લાગે? ડી સુંદર થવા જ નથી દીધું. લો સિમ્પલ, બિલ્સ રિન્યુ થઈ ગયું. ન્યુ bills renewal and Tata accepted. ટાટા એક્સેપ્ટ કરી દીધો. કામ પૂરું થઈ ગયું. પાછો જો ફરીથી પાછો પહેલેથી. આ શેની જર્નલ હતી? આ શેની જર્નલ હતી? ગુડ સોલ્ડ. આ શેની જર્નલ હતી? બિલ્સ રિસીવેબલ રિસીવ્ડ. વેચવાની જર્નલ. સામે વાળા બિલ સાઇન કરીને પાછો આપ્યો એટલે આપણે મેળવેની જર્નલ. આ શેની જર્નલ? જૂનું બિલ કેન્સલ. શા માટે? નવો બિલ તૈયાર કરવું છે. નવો બિલ તૈયાર કરવી ત્યારે કેટલા ઓપ્શન છે? 2. વ્યાજ તો માંગવાનું જ છે. વ્યાજ માંગવું કઈ રીતે? અત્યારે ને અત્યારે પહેલા લઈ લેવો છે? જો જવાબ મળ્યો હા, તો એને કહેવાય બિલ્સ રિન્યુઅલ વિધાઉટ ઇન્ટર. એટલે આનો મતલબ નવો જે બિલ તૈયાર થાય એમાં વ્યાજની રકમ હારે નહીં હોય. જો આમાં લખ્યું વ્યાજની રકમ, કેમ ન લખી? અહીંયા મળી જાય. ક્લિયર? લો હવે આ બાજુ આવી. એ કે ના ના ભાઈ, અત્યારે પૈસા જ નથી, તમને ક્યાંથી આપો? વ્યાજ નહીં નથી. કામ કરો, વ્યાજ તમે માંગો તો છો, હું આપી નહીં શકું. તમે કામ કરો, નવી બિલની રકમમાં વ્યાજ પણ એડ કરજો. બિલ્સ રિન્યુઅલ વિથ ઇન્ટરેસ્ટ અમાઉન્ટ. જો ભણજો, વિથ ઇન્ટરેસ્ટ અમાઉન્ટ ઇન બિલ્સ. બિલ્સમાં વ્યાજની રકમ એ લખી નાખો. અચ્છા એવું યા, આને કહેવાય બિલ્સ રિન્યુઅલ વિથ ઇન્ટરેસ્ટ અમાઉન્ટ ઇન બિલ્સ. બિલ્સમાં વ્યાજની રકમ લખશું. બોલો આ જર્નલ લખો. બોલો જર્નલ લખો. કેમ નહીં? ના પાડે છે, અત્યારે પૈસા જ નથી, છે જ નથી પૈસા. તો આ જર્નલ અત્યારે નહીં આવે. હવે નવો બિલ તૈયાર કરજો. સિમ્પલ બિલ તૈયાર કર્યો, સામે વાળા એક્સેપ્ટ કર્યો ને આપણને મળ્યા. મળે તો હું લખશું? બિલ્સ રિસીવેબલ આવે તો ઉધાર. કોણે આપ્યું આપણને? ટાટા બેનિફિટ ગિવર અકાઉન્ટ ક્રેડિટ.
1 લાખ. લાખ નહીં, અરે જો લાખ લખ્યા હતા જુઓ તો ખરી. હા, આને ઇન્ટરેસ્ટ આપ્યો હતો, અહીંયા આપ્યું છે એટલે આમાં એડ કરી દીધું આપણે વ્યાજ કે ભાઈ 2 રૂપિયા હારે આપી દેજે છેલ્લે જા. 1,04,000. લો આને કહેવાય બિલ્સ રિન્યુઅલ. જો પણ આમાં વિથ ઇન્ટરેસ્ટ અમાઉન્ટ છે. લો ન્યુ બિલ્સ રિન્યુઅલ with આ બાબત છે લોકો with interest amount and Tata accept. Tata એ accept કરી લીધું. ક્લિયર થઈ ગયો મુદ્દો? ઓકે. હવે પાકતી તારીખ આવે. ચલો હવે પાકતી તારીખ આવશે ત્યારે શું થાય? કા ઓનર કા ડીસ. આપણે ડીસ ઓનર અત્યારે નથી રાખવું, અત્યારે ઓનર. ચલો ડીસ ઓનર પછી પાછું જોઈશું. આવી જ ગયું છે એકવાર પણ પછી પાછું ઓનર કરી દો. ચલો પાકતી તારીખ લખ્યું જ છે. નાઉ પેડ ન્યુ બિલ્સ એટ અ મેચ્યોરિટી ડેટ. ચલો પૈસા લેવા આપણે ગયા, આપશે એમને શું માંગશે? બિલ આપો. આપણે આપી દઉં. કયું બિલ છે આપણી પાસે? તો જાય તો જમા. કેટલાનું બિલ હતું? 1 લાખ. 1 લાખનું બિલ ગયું, જાય તો જમા. રોકડા મળે તો કેશ, ચેક થી મળે તો બેંક. લો બિલ્સ ઓનર થઈ ગયો. બિલ્સ ઓનર ઓન મેચ્યોરિટી ડેટ. બાબત જે લખી દીધી. હવે અહીંયા વિચારો, આ બિલ લઈને ઓનર કરવી તો શું થાય? તો આમાં ઈ જ થાય, બિલ જાય તો જમા. કેટલાનું બિલ છે? 1,04,000. ચેક થી મળે તો બેંક, કેશ થી મળે તો કેશ. 1,04,000. બાબત બિલ્સ ઓનર ઓન મેચ્યોરિટી ડેટ. જો તો હવે આમાં કેટલા મળ્યા? આમાં કેટલા મળ્યા? તો 4,000 ઓછા મળ્યા, નુકસાન કર્યું. હા અહીંયા મળી ગયા છે ઓલરેડી. જો પૈસા મળ્યા, જો તો પાકતી તારીખે પૈસા મળ્યા ત્યારે શું કર્યું હતું? હા તો એ જો અહીંયા થઈ ગયું. જો 4,000. એટલે બે કેસમાં રૂપિયા તો સેમ જ મળે છે. ફરક એટલો આવ્યો, આમાં નવું બિલ બનાવ્યું એની પહેલા મળી ગયા. આમાં ફરક એટલો આવ્યો કે નવું બિલ બન્યું, એ પાક્યું ત્યારે વ્યાજ મળ્યું. બસ આટલું જ હતું. ધેટ્સ ઓલ. એક બે વાર રીડ કરવાને, ન સમજાય ના પૂછો પાછા. પછી આપણે આની બુક્સમાં જોઈએ. હા QR આપી દો, પેલા વ્યવસ્થિત જોઈ લો, વિચારી લો. ન સમજાય ના રિપીટ કરી દો પાછો પોઈન્ટ. બહુ ઈઝી છે. ચલો હવે આ ટોપિક આપણે ટાટાની બુકમાં રિપીટ કરવી. સૌથી પહેલા ટાટાએ ગુડ્સ પરચેઝ કર્યા. સામેવાળાને આપણા ઉપર ટ્રસ્ટ ને એટલે એને ડ્રાફ્ટ તૈયાર કર્યો, આપણે એક્સેપ્ટ કર્યો. જાય તો જમા, જે લઈ જાય ઉધાર. પાકતી તારીખે આપણી પાસે પૈસા નહોતા એટલે રિન્યુઅલ માટે રિક્વેસ્ટ મોકલી અને એ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી લીધી. એટલે મારે પહેલા જૂનું બિલ શું કરવું પડ્યું? કેન્સલ. જૂનું બિલ આપણા માટે કયું હતું? બિલ્સ પેબલ. આવે તો ઉધાર, જેને આપ્યું લાભ આપનાર ખાતે જમા. ચલો હવે નવું બિલ એમને નહીં બને, વ્યાજનો વહીવટ કરવો પડશે. તો સેમ ટુ સેમ વ્યાજનો વહીવટ કરો. ચોથો પોઈન્ટ, ઇન્ટરેસ્ટ અમાઉન્ટ ને પહેલા એક્ઝામમાં શું કરી દેવાની? ડ્યુ. શું કામ ડ્યુ કરવી પડશે? નવું બિલ મફતમાં તૈયાર નથી થતું એટલા માટે. ફોર બિલ્સ રિન્યુઅલ. રિન્યુઅલ માટે પહેલા ડ્યુ કરી દેવાનું. ચલો હવે અહીંયા વિચારો, વ્યાજ આપણે ચૂકવવું પડશે કે મળશે? ચૂકવવી તો આપણી ખર્ચ કહેવાય કે આવકની રકમ કહેવાય? ખર્ચ ખાતે ઉધાર.
ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ડેબિટ. કોને આપવાનું છે આ વ્યાજ? હજી 1 રૂપિયો આપ્યો નહીં તો સામે વાળો લાભ આપનાર ખાતે જમા, કારણ કે એના પૈસા આપણે વાપરવી છે. હજી આપ્યા નથી. કેટલો આપવાનો? તો બિલની રકમ કેટલી છે? 1 લાખ. વ્યાજનો દર કેટલો? 4. પણ એ તો આખા વર્ષના. નવું બિલ કેટલા સમય માટે બને? 2 મહિના. તો 2 મહિના લેટ થાય તો 2 મહિનાનું વ્યાજ આપવું પડે ઓબ્વિયસલી. કેટલા રૂપિયા આવ્યા? 4000. લો આ બિલ્સ રિન્યુ કરવા માટે પેલા ઇન્ટરેસ્ટ ડ્યુ કરતી હતી. ઇન્ટરેસ્ટ ડ્યુ થયા પછી કેટલા ઓપ્શન છે? 2. કા વ્યાજ અત્યારે ચૂકવશો કા અત્યારે નહીં ચૂકવે. નવી બિલ્સની રકમમાં વ્યાજ એડ કરી દેશું અને પાકતી તારીખે એક સાથે આપશું. ચલો તો 2 લખી દો પાછું. વ્યાજનું હું અત્યારે ચૂકવવું છે કે કતારે ચૂકવવું છે? ચલો તો આપણે અત્યારે ચૂકવી. ઇન્ટરેસ્ટ amount paid for bills renewal. આ રિન્યુઅલ માટે અત્યારે ચૂકવે, એને કે વિધાઉટ ઇન્ટરેસ્ટ લખી દે. પેલા રહેવા દે, વાંધો નીચે લખી દઈશું. ચલો આ વ્યાજ ચૂકવી એની જર્નલ બોલો. વ્યાજ ચૂકવી એની જર્નલ બોલો. રોકડ આવે કે જાય? જાય. ચેક થી ચૂકવી તો બેંક. કેટલો ચૂકવશો? 4000. કોને ચૂકવશો? બિરલા લઈ ગયો. લાભ લેનાર ખાતે ઉધાર. લો ઇન્ટરેસ્ટ ચૂકવી. કમ્બાઈન કરો જરા. કમ્બાઈન કરો આ જરા કમ્બાઈન કરો જરા. બિરલા ઉધાર, બિરલા જમા. નામ નીકળે. વધ્યો શું? ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ડેબિટ તો બેંક. વ્યાજ ચૂકવી દીધું. હવે નવું બિલ બને. કેવું બને મને કહો? વ્યાજની રકમ અંદર એડ કરીને બને? કેમ નો બને? હા, નો બને એટલે વિધાઉટ કહેવાય એને. તો લખ્યું બિલ્સ રિન્યુઅલ વિધાઉટ ઇન્ટરેસ્ટ અમાઉન્ટ ઇન બિલ્સ. જો bills renewal without interest amount in bills. bills ની રકમમાં વ્યાજ નહીં આવે. અંદર નહીં આવવાનું કારણ ચૂકવાઈ ગયું. સિમ્પલ. ચલો હવે સાઇન કરશું. નવું બિલ, નવો ડ્રાફ્ટ આવશે. ઓકે લાગ્યો? સાઇન કરીને આપશું. સાઇન કરીને આપે ધંધામાં બિલ આવે કે જાય? જાય. વોર્ડ ગોઝ આઉટ ક્રેડિટ. ચલો નવું બિલ કેટલાનું હશે? લાખ કે 1,04,000? 1,04,000 નહીં. કેમ નહીં? ઓલરેડી વ્યાજ ચૂકવાય. કોણ લઈ ગયો આ બિલ? બિરલા. બેનિફિટ રિસીવર અકાઉન્ટ ડેબિટ. એટલે વ્યાજ વગરનું બિલ બની ગયું. હવે અહીંયા આવી આપણે આ બાજુ. માની લો આપણે એને કીધું વ્યાજ તો ડ્યુ કરી દીધું. આપણે વ્યાજ માંગ્યો. અરે કે અરે ભાઈ પૈસા જ નથી તો વ્યાજ ક્યાં અત્યારે આપીશ? એક કામ કરો કે વ્યાજની રકમ પણ બિલની અંદર નાખી દો. જ્યારે મેચ્યોરિટી ડેટ આવશે ત્યારે બંને રૂપિયા હું તમને સાથે ચૂકવી દઈશ. સાથે એટલે વિથ. ચલો તો અત્યારે વ્યાજ ચૂકવવામાં આવશે નહીં તો નો સર. લો હવે જે તૈયાર થાય છે કેવું તૈયાર થાય છે? તો બિલ્સ રિન્યુઅલ વિથ ઇન્ટરેસ્ટ અમાઉન્ટ ઇન બિલ્સ. બિલ્સની રકમમાં વ્યાજ પણ સાથે એડ હશે. સર કમ્બાઈન જર્નલ લખીએ તો લખી શકાય? હા, કોઈ પ્રોબ્લેમ નથી. ઇન્સ્ટિટ્યૂટ કમ્બાઈન જ લખશે. કેમ લખશે એ પણ ના શીખવાડે. આપણે કમ્બાઈનના ચક્કરમાં નથી પડવું. જ્યાં ઇન્સ્ટિટ્યૂટની બુક વાંચો ન ખબર પડે ને ત્યાં સમજી લેજો અને કમ્બાઈન કરી દીધું છે એટલે ત્યારે નહીં આવડે. તો આપણે શું કરવાનું? પહેલા આપણી રીતે લખવાનું, પછી કમ્બાઈન કરશું એનો જવાબ જેવો આવી જશે. ચલો નવો બિલ સાઇન કરીને આપ્યું તો બિલ્સ ધંધામાં આવે કે જાય? જાય તો જમા. બોલો નવું બિલ 1,04,000. કોણ લઈ ગયું? બિરલા.
બેનિફિટ રિસીવર અકાઉન્ટ ડેબિટ. લો હવે હું આવશે છેલ્લે પાકતી તારીખ. અને પાકતી તારીખે શું કરવાનો છે? પાકતી તારીખે શું કરવાનું? ઓનર કરી દો. ઓનર. ચલો ઓનર કરવાની જર્નલ તો આવડે ને? એમને પૈસા આપશું કઈ માંગશો? આ લાવો મારું સાઇન કરેલું બિલ. આ કેસમાં બિલ કેટલાનું છે? તો 1 લાખનું બિલ પાછું આવ્યું. બિલ્સ પેબલ અકાઉન્ટ ડેબિટ. રોકડા ચૂકવો તો કેશ, ચેક થી ચૂકવો તો બેંક. સોરી, અહીંયા તો બિરલાનું નામ આવે, કેમ નો આવે? ટુ વે ટ્રાન્ઝેક્શન. બિલ્સ લઈ લીધું, પૈસા ચૂકવી દીધા, તો પછી ક્યાંથી બિરલાનું નામ? શેની જર્નલ હતી આ? તો બિલ્સ પેએબલ. આપણે શું કરી દીધું? બિલ્સ પેએબલ ને ઓનર ઓન મેચ્યોરિટી ડેટ. પાકતી તારીખે ઓનર. આ કેસમાં ઓનર થાય. આ જ પ્રોસેસ. બિલ્સ પેલા પાછું લઈ લેશો, ચેક થી પૈસા ચૂકવા તો બેંક. બટ રૂપીસ પ્રમાણે વાત કરો તો 1,04,000. કારણ કે ઉપર વ્યાજ અહીંયા નહોતો આપ્યો એટલે અત્યારે આપવું પડ્યું. આ શેની જર્નલ નથી? તો સેમ બિલ્સ પેએબલ ઓનર ઓન મેચ્યોરિટી ડેટ. સમજાઈ ગયો ટોપિક? પાક્કો છે? ચલો 2 મિનિટ જસ્ટ જો. ઇન્સ્ટિટ્યૂટ કમ્બાઈન કેમ કરશે? ઇન્સ્ટિટ્યૂટ આ ટોપિક પહેલા સમજાવો. આ ટોપિક એટલે કયો છે? આ ટોપિક એટલે બિલ્સ રિન્યુઅલ વિથ ઇન્ટરેસ્ટ અમાઉન્ટ ઇન બિલ્સ. તો એ આ બે જર્નલ ભેગી કરી દેજો. આ બે જર્નલ, આ બે એટલે કઈ? ઇન્ટરેસ્ટ ડ્યુ અને નવું બિલ તૈયાર થાય. તો જો આમાં આમ લખવાનું, નવું બિલ ધંધામાં આવે તો ઉધાર. નવું બિલ વ્યાજ હારે આવશે. વ્યાજ હારે કેટલા છે? 1 લાખ. કોણે આ બિલ આપ્યું? ટાટા. તો ટાટા લાભ આપનાર ખાતે જમા અને વ્યાજ આપણી આવક ખાતે જમા. ઇન્સ્ટિટ્યૂટ આવું લખશે. કોમન સેન્સ લગાવો. ટાટા ઉધાર, ટાટા જમા. નેટ કેટલા થાય જરા ચેક કરો. આ તો લાખ લખ્યા. ઇન્ટરેસ્ટ જમા. બિલ્સ આવે તો ઉધાર. દેખાણો ક્યાંક ક્યાંક? પાક્કો છે? લો આમાં કમ્બાઈન કેમ લખત? તો આમાં 3 કમ્બાઈન થાય. ટાટા ઉધાર, ટાટા જમા. કેન્સલ થઈ ગયું? તો વધ્યું શું? જરા વાંચ. કેશ અકાઉન્ટ ડેબિટ ટુ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ. ના તો વધ્યું જ. તો આ કેસમાં કમ્બાઈન જર્નલ આવી લખી. બિલ્સ રિસીવેબલ આવે તો ઉધાર, ટાટાએ આપ્યો, લાભ આપનાર ખાતે જમા. વ્યાજ આપણી આવક ખાતે જમા. આમાં ગોખવાનો રસ્તો હોય સર? મેં કીધું હા, ગોખવાનો રસ્તો તો બધે જ હોય. એટલી તો ખબર પડે સર, ટાટા તો લાખ થી જમા કરવાના જ છે, વ્યાજ બી જમા કરવાનું જ છે. રોકડા મળી જાય તો કેશ ઉધાર કરીશ, નહીં મળે તો બિલ સુધાર કરીશ. હવે એવું કેમ? તો એ તો અહીંયા શીખ્યા. પૈસા નો આપે તો રકમ ક્યાં ગઈ હતી? વ્યાજની રકમ શેમાં વહી ગઈ? બિલ્સમાં. રોકડા મળી જાય તો બિલ્સમાં રકમ ન ગઈ હોય, સિમ્પલ કેશ આવ્યા હોય. તો ઇન્સ્ટિટ્યૂટ આવો લખશે આ બેના બદલે. આ કયું બિલ્સ છે? વિથ ઇન્ટરેસ્ટ. આ કયું બિલ છે? વિધાઉટ. આ અડધાન પછી તો આ તકલીફ થાય. આવું લખો ને, વિધાઉટ. ઈ કે સર તો કે છે વ્યાજ નથી, લખે જો કે જો દેખાય કે અરે વ્યાજની રકમ તો બિલ્સમાં નથી એમ કીધું છે. વિધાઉટ ઇન્ટરેસ્ટ અમાઉન્ટ ઇન બિલ્સ. બિલ્સમાં વ્યાજની રકમ નથી એમ છે.
અને અહીંયા લખ્યું જો વિથ ઇન્ટરેસ્ટ. હા ઈ બરાબર વ્યાજ છે. અરે આની વાત નથી થતી, આની વાત થાય છે. વિથ ઇન્ટરેસ્ટ અમાઉન્ટ ઇન બિલ્સ અમાઉન્ટ. બિલ્સ ની રકમમાં વ્યાજ આવે. લાવ હતું ક્યાં કમ્બાઈન નો આવડે એક્ઝામમાં કોઈ પ્રોબ્લેમ નહીં, સિંગલ લખજો, કોઈ પ્રોબ્લેમ છે જ નથી. ઓકે લો આ કેસમાં કમ્બાઈન કરવું હોત તો આ કેસમાં કમ્બાઈન કરવું હોત તો આ કેસ એટલે બિલ્સ પેબલ છે, બહુ રિલેક્સ રહેવા. ચલો બિલ્સ તો ધંધામાંથી જવાનું જ છે. પહેલી વાત બિલ્સ પેબલ ખાતે ઉધાર. કોણ લઈ જવાનું છે બિલ? બિલ. બેનિફિટ રિસીવર અકાઉન્ટ આ તો થવાનું જ છે. વ્યાજ આપણી આવક છે, ખર્ચ ખર્ચ. આવક થોડી કહેવાય, ચૂકવવાની છે. ખર્ચ ખાતે ઉધાર આવું તો છે જ. હવે રકમ કેમ લખવી હવે ધ્યાનથી જો. જો તમને વ્યાજ અલગથી નથી મળતું તો બિલ્સ પેબલ માં વ્યાજની રકમ ઇન્ક્લુડ હશે ને. હા તો નવું બિલ કેટલાથી બન્યું હોય? 1,04,000. બિલના 5 કેટલા લેવાના? બિલના 1,00,000 અને 4,000 વ્યાજ ના આવી ગયા. આમ આનો મતલબ આ બિલ કેવું? જો કમ્બાઈન કરો 3 આ બે આ જર્નલ કરો, આ કમ્બાઈન કરો. ઇન્ટરેસ્ટ બોલો ઉધાર, બિરલા ઉધાર, બિરલા જમા. નેટ કેટલા ઉધાર થયા? 1,00,000 અને બિલ્સ પેબલ જાય તો જમા 1,04,000. તો 1,04,000 1,00,000. હા તો આ શેનો ટોપિક શીખ્યા? બિલ્સ. કોણ સોની પેલા? ઇન્ટરેસ્ટ અમાઉન્ટ ઇન્ક્લુડ નો બતું હોય તો વિથ. ઇન્ટરેસ્ટ અમાઉન્ટ ઇન્ક્લુડેડ ઇન બિલ્સ અમાઉન્ટ. બિલ્સ ની રકમમાં વ્યાજ આવે અને અલગથી ચૂકવી દે ત્યારે આ તો લખવાનું જ છે. વ્યાજ ચૂકવે તો આપણો શું કહેવાય? ખર્ચ. ખર્ચ ખાતે ઉધાર. અલગથી ચૂકવી દીધા તો હું લખશું? તો કેશ અથવા તો બેંક. બોલો હવે નવું બિલ તૈયાર થાય એમાં વ્યાજની રકમ હશે નહીં, તો વ્યાજ વગર બિલ જાય તો જમા. કોણ લઈ ગયો? બિલ. લાભ લેનાર ખાતે ઉધાર 1,00,000. આનો મતલબ થયો ઇન્ટરેસ્ટ અમાઉન્ટ not included એટલે without interest, not included in bills amount. કેમ નથી રાખ્યું બિલની રકમમાં વ્યાજ? બીકોઝ ચૂકવી દીધા. શું દેખાય છે આમાં? કેમ એડ કર્યા? કારણ કે રોકડા નથી. જો બસ એટલું. હવે આને નિરાતે જે લોકો લખતા એ લખી લો, એકવાર વાંચી લો અને ન સમજાય ના રિપીટ કરવી. આપણે તમને જે 4 જર્નલ કીધી હતી એક્સ્ટ્રા, એમાં એક ટોપિક આને લખતો હતો, વ્યાજને લખતો હતો.